કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઉપવાસમાં ખાવાનું ફ્રૂટ સલાડ। તેના માટે મેં સફરજન, જામફળ, કેળા, દ્રાક્ષ અને દાડમ લઈ લીધા છે। ફ્રૂટને મેં સરસ એવા ધોઈને કોરા કરી લીધા હતા અને દ્રાક્ષને મેં થોડીવાર માટે મીઠાના પાણીમાં બોળી રાખી હતી, તેથી ઉપરથી કેમિકલ સરસ એવું નીકળી જાય અને ફ્રૂટને આપણે સરસ એવા કટ કરી લઈશું। આ ફ્રૂટ સલાડને આપણે આજે કસ્ટર્ડ પાવડર વગર બનાવીને રેડી કરીશું। એકલા ડ્રાયફ્રૂટ નાખીને દૂધને આપણે જાડું કરીશું અને સરસ એવું ફ્રૂટ સલાડ રેડી કરીશું। મેં જામફળને કટ કરી લીધું છે અને સફરજનને પણ સરસ એવું આપણે જૂના જૂના ટુકડામાં કટ કરી લઈશું। આમાંથી તમારી પાસે જે ફ્રૂટ અવેલેબલ હોય તેમાંથી તમે ફ્રૂટ સલાડ બનાવીને રેડી કરી શકો છો અને તમારી પાસે ઘરમાં જે ફ્રૂટ હોય તેનાથી આ ફ્રૂટ સલાડ બનાવી શકો છો અને જે ન હોય તે તમારી પાસે તો સ્કીપ પણ કરી શકો છો। દ્રાક્ષને પણ મેં તોડી લઈને ટુકડામાં કટ કરી લીધી હતી। તમે દ્રાક્ષ ગ્રીન કાં તો બ્લેક ગમે તે લઈ શકો છો। આપણી દ્રાક્ષ પણ સરસ એવી ટુકડામાં કટ થઈ ગઈ છે અને મેં 2 કેળા લઈ લીધા હતા, તેને પણ છોલીને ઝીણા ઝીણા મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે અને એક બાજુ આપણે કઢાઈને ગરમ કરવા માટે મૂકીશું અને 2 ચમચી જેવું આપણે તેમાં પાણી નાખીશું, તેથી આપણે દૂધ ચોંટે નહીં। આ ફ્રૂટ સલાડમાં તમારે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો। મેં ગોલ્ડ દૂધનો ઉપયોગ કર્યો છે। હંમેશા ફૂલ ફેટ દૂધ ઉપયોગ કરવાથી આપણું ફ્રૂટ સલાડ સરસ એવું ઘટ્ટ બનીને રેડી થશે અને આ ફ્રૂટ સલાડ કસ્ટર્ડ પાવડર વગર આપણે બનાવીશું, તેથી કન્ટિન્યુ તેને ચલાવતા જઈને થોડીવાર માટે આપણે તેને ઉકાળી લઈશું। મેં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી દૂધને કન્ટિન્યુ ચલાવતા જઈને ઉકાળી લીધું છે। મેં 1 વાટકી મખાનાને પાણીમાં થોડીવાર માટે પલાળીને ધોઈ લીધા હતા। 6 થી 7 કાજુના ટુકડા લઈ લીધા છે અને 10 નંગ જેવી મેં બદામને ગરમ પાણીમાં પલાળીને તેને છોતરા કાઢીને લઈ લીધી છે અને અડધી વાટકી જેવી મેં ખાંડ નાખી દીધી છે। ગળપણ તમારે વધારે ઓછું તમે કરવું હોય તો તમે કરી શકો છો। તમે ટેસ્ટ કરીને ચેક કરી જોજો કે તમારી ખાંડ લાગી છે કે નહીં। તમને ઓછી લાગતી હોય તો તમે ફરી પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ એવું ઉકળી ગયું છે। દૂધને સરસ એવું ઉકાળ્યા પછી તેને રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી તમારે મિક્સર જારમાં નાખીને તેને સરસ એવું પીસી લેવાનું। મેં દૂધને પીસી લીધું છે અને એક બાઉલ લઈ લીધો છે, તેમાં આપણે બધા જે ફ્રૂટ કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું। આ ફ્રૂટ સલાડને તમે ફ્રીજમાં ઠંડુ કરીને એન્જોય કરી શકો છો અને એમને પણ તમે તેને ખાઈ શકો છો। તમે જોઈ શકો છો મેં સરસ એવા ફ્રૂટના ટુકડા બાઉલમાં લઈ લીધા છે અને દૂધને મેં સરસ એવું મિક્સર જારમાં નાખીને પીસી લીધું હતું। આપણે દૂધને પછી ફ્રૂટમાં નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને આમાં તમે ફ્રૂટ કલરનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો, તેથી બહાર જેવો કલર આવે અને કેસર નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો। આપણું ફ્રૂટ સલાડ બનીને સરસ મજાનું રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે તેમાં દાડમના દાણા નાખીશું અને મેં ઇલાયચી પાવડરને વાટીને રાખ્યો હતો તે નાખી દઈશું। ઇલાયચી પાવડર તમારે દૂધ ઉકળે ત્યારે નાખવો હોય તો ત્યારે પણ તમે નાખી શકો છો અને ઉપરથી પણ નાખી શકો છો અને હલાવીને ફ્રૂટ સલાડને આપણે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।